ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે જે ઓલવેઝ ચેલેન્જીસને ઓપોર્ચ્યુનિટીઝ તરીકે ક્રિએટ કરે છે. વસ્તીને ખાવા માટે જે ઘઉં જોઈએ એટલું ઉત્પાદન ઇન્ડિયામાં થતું જ નહોતું. તેમ 1960, 1962, 1966 આ ક્રમશઃ તમે જો હિસ્ટ્રી વાંચશો, પહેલો પરમાણુ વિસ્ફોટ પોખરણની અંદર ઇન્ડિયાએ કરી બતાવ્યો. કોમ્પ્યુટર કન્સેપ્ટમાં કામ લાગતું આવું સાધન વેધર ફોરકાસ્ટિંગ માટે, એરોપ્લેન માટે, રિસર્ચ સેગમેન્ટ માટે ખૂબ જ રીતે કામ લાયક હતું. આ ઇન્ડિયાએ કેવી પરિસ્થિતિ જોઈ હતી અને તમે હવે એ જ વસ્તુને અહીંયા ચેલેન્જીસ તરીકે વિચારો અને એના પછી એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ. તમને એવું લાગે છે કે ઇન્ડિયન ઇકોનોમીમાં તમને વિશ્વાસ નથી, તો આજે હું તમને અમુક એવા પોઈન્ટ્સ ડિસ્કસ કરવા જઈ રહ્યો છું જે તમને વિચારતા કરી જ દેશે. હું મિહિર સ્વાગત કરું છું આપનું ઇવોલ્વ એમમાં. ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે જે ઓલવેઝ ચેલેન્જીસને ઓપોર્ચ્યુનિટીઝ તરીકે ક્રિએટ કરે છે અને એના સર્ટેન પ્રૂફ હું તમને આ વિડીયોની અંદર આપવા માંગુ છું. તમે હવે વિચારો કે 1947માં દેશ જ્યારે આઝાદ થયો ને, ત્યારે વસ્તી ખૂબ જ હતી. પરંતુ એના અનુસંધાનમાં જે ઘઉંનું ઉત્પાદન થવું જોઈએ ને, એ હતું જ નહીં. એટલે કે વસ્તીને ખાવા માટે જે ઘઉં જોઈએ એટલું ઉત્પાદન ઇન્ડિયામાં થતું જ નહોતું. હવે આ ઘઉં આપણે અમેરિકાથી આયાત કરવા પડતા હતા, ઇમ્પોર્ટ કરવા પડતા હતા. લગભગ વર્ષે 10 લાખ મેટ્રિક ટન જેટલા ઘઉં આપણે ઇમ્પોર્ટ કરવા પડતા હતા. અને એ વખતે આ એક પર્ટિક્યુલર સ્કીમ હતી PL 480, અને એના સાથે એક કોલોબરેશન કરીને એ ઘઉં આપણે આયાત કરતા હતા. હવે જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ 1960, 1962, 1966 આ ક્રમશઃ તમે જો હિસ્ટ્રી વાંચશો તો ચીન સામેનું યુદ્ધ, પાકિસ્તાન સામેનું યુદ્ધ, આ બધા જ યુદ્ધના લીધે સરકારના પોતાના પૈસા પણ બહુ જ ખાલી થઈ ગયા હતા. સમય જતાં લાલ બહાદુર શાસ્ત્રીજીએ એક દિવસ એવું કહેવું પડ્યું કે તમે સોમવારનું એક સમયનું ભોજન બંધ કરી દો, તો જે લોકો 2 દિવસ જમ્યા નથી ને, એ લોકો સારી રીતે જમી શકે. હવે વિચાર કરો, આ ઇન્ડિયાએ કેવી પરિસ્થિતિ જોઈ હતી અને તમે હવે એ જ વસ્તુને અહીંયા ચેલેન્જીસ તરીકે વિચારો અને એના પછી એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ, જેને આપણે ઓળખીએ છીએ હરિત ક્રાંતિ તરીકે. અને આજે એક સમય એવો આવી ગયો છે કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ એક્સપોર્ટર ઇન ધીસ પર્ટિક્યુલર કમ્પોનન્ટ. એટલે કે ઘઉંની નિકાસમાં આપણે માહિર બની ગયા છીએ. આવી જ બીજી વાત એ છે એટમ બોમ્બની. ઇન્ડિયાને જ્યારે એટમ બોમ્બ બનાવો હતો ને, એના પહેલાંની હિસ્ટ્રી હું તમને કહું. એટમ બોમ્બ બનાવ્યો યુએસએમાં. એ યુએસએ એટમ બોમ્બ બનાવ્યો પછી USSR. એ વખતે રશિયા એકલું નહોતું, એટલે USSR હતું. એના પછી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને ચીને પણ પોતાના એટમ બોમ્બ રિસર્ચ થ્રુ બનાવ્યા. હવે એ લોકોએ ભેગા થઈને NPT ક્રિએટ કરી, નોન પ્રોલિફરેશન ટ્રીટી, અને એના અંતર્ગત એમને ઇન્ડિયાને ખૂબ જ દબાણ કર્યું કે હવે તમે આ વસ્તુ નહીં બનાવો. હવે એ વખતે ઇન્ડિયાએ ના પાડી દીધી. ભારતે એનો ચોક્કસ ઇનકાર કરી દીધો કે અમે આ એગ્રીમેન્ટ ઉપર સાઇન નહીં જ કરીએ. અને પોતાનું જાતે રિસર્ચ કરીને 1974ની અંદર, 1974ની અંદર પહેલો પરમાણુ વિસ્ફોટ પોખરણની અંદર ઇન્ડિયાએ કરી બતાવ્યો. દેટ મીન્સ સેલ્ફ ડિપેન્ડન્સી એને ક્રિએટ કરી એટમ બોમ્બની અંદર પણ. આ જ રીતે 1980ની અંદર ઇન્ડિયાને સુપર કોમ્પ્યુટર જોઈતા હતા. એટલે ભારતે અમેરિકાને કીધું કે એમને સુપર કોમ્પ્યુટર આપો. એ વખતે પણ અમેરિકાએ ના પાડી. એટલે કોમ્પ્યુટર કન્સેપ્ટમાં કામ લાગતું આવું સાધન વેધર ફોરકાસ્ટિંગ માટે, એરોપ્લેન માટે, રિસર્ચ સેગમેન્ટ માટે ખૂબ જ રીતે કામ લાયક હતું. પરંતુ એ વખતે અમેરિકાએ અગેન આપણને ભારતને ના પાડી દીધી કે તમને આ સુપર કોમ્પ્યુટર અમે નહીં આપીએ. હવે
આ જ વસ્તુને ચેલેન્જ તરીકે લઈને કોમ્પ્યુટરને અંદર સુપર કોમ્પ્યુટર બનાવવા માટે ઇન્ડિયાએ ખૂબ જ રિસર્ચ ચાલુ કર્યું અને 1990માં 1990ની અંદર પરમ કોમ્પ્યુટર લોન્ચ કર્યું, જેની અંદરથી સ્પેસ સાયન્સની અંદર પણ ખૂબ જ મોટું રિવોલ્યુશન ઇન્ડિયામાં જોવા મળ્યું. એ જ રીતે છે ને સ્પેસ રિસર્ચની અંદર જ્યારે આપણે સેટેલાઇટ લોન્ચ કરવા હોય તો ક્રાયોજેનિક એન્જિન જોઈએ. હવે આ ક્રાયોજેનિક એન્જિન બનાવવાની અને એની ટેકનોલોજી રશિયા પાસે હતી. ઇન્ડિયાએ એટલે કે ભારતે રશિયાને એપ્રોચ કર્યો કે તમે અમને ક્રાયોજેનિક એન્જિન બનાવવાની ટેકનિક અને એન્જિન બંને પ્રોવાઈડ કરો. એ વખતે યુએસએ અમેરિકાએ અગેન રશિયા ઉપર દબાણ આપ્યું. દબાણ શું આપ્યું કે તમે આ ક્રાયોજેનિક એન્જિન બનાવવાની ટેકનિક બિલકુલ ના આપો ભારતને, તમારે એન્જિન એમને વેચવું હોય તો વેચો. એટલે એન્જિન તો મળ્યું પણ એન્જિન બનાવવાની ટેકનિક ભારતને ના મળી. અગેન આ જ ચેલેન્જને એક ઓપોર્ચ્યુનિટી તરીકે ભારતે સ્વીકાર કર્યો અને 2014ની અંદર ભારતે ફરી પાછું આ ક્રાયોજેનિક એન્જિન બનાવી બતાવ્યું અને આજે ઘણા બધા સેટેલાઇટ એ ક્રાયોજેનિક એન્જિનની મદદથી આપણે લોન્ચ ની અંદર એક મોટી ઇકોનોમિક ક્રાઇસિસ ઊભી થઈ. એટલે કે આપણે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું ઇંગ્લેન્ડમાં અને ડોલર બધા ખતમ થઈ ગયા હતા. એ વખતે ગવર્મેન્ટે એક સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરી જેને આપણે એલપીજી મોડલ કહીએ છીએ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, જેની મદદથી એક મોટું રિફોર્મ ઇકોનોમીની અંદર ભારત દેશમાં જોવા મળ્યું અને એના લીધે બધા જ ફોરેન ઇન્વેસ્ટર્સ પણ હવે ઇન્ડિયાની અંદર આવવા લાગ્યા. તો અગેન આ જે લિબરલાઇઝેશન મોડલ હતું એ પણ એક ચેલેન્જ હતી અને એને જ આપણે ઓપોર્ચ્યુનિટીમાં ક્રિએટ કરીને બતાવી દીધું. આ જ રીતે 2020ની અંદર એક અભિયાન લોન્ચ થયું આત્મનિર્ભર ભારત. એની અંદર તમે વિચારો COVID-19 જ્યારે આવ્યો ને ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇન બધી જ તૂટી ચૂકી હતી. એનો મતલબ કે જે સિક્વન્શિયલ ક્રાઇસિસ ક્રિએટ થયા હતા એ ખૂબ જ ભયાનક હતા. હવે આની અંદરથી ઊભા થઈને ડિફેન્સ, સ્ટાર્ટઅપ, લોકલ મેન્યુફેક્ચરિંગ, ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ ઉપર ખૂબ જ ફોકસ કરવામાં આવ્યું. આત્મનિર્ભર ભારત અને આ જ ચેલેન્જને અગેન ભારતે એક ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી લીધી. आपको मेक इन इंडिया के संकल्प को आगे बढ़ाना है, आपको आत्मनिर्भर भारत के संकल्प को आगे बढ़ाना है. मेरा एक और मंत्र याद रखिएगा, हमेशा आउट ऑफ द बॉक्स सोचिए. અને હવે હું તમને એમ કહું કે 2025ની અંદર આપણે ક્યાં આગળ વધી રહ્યા છે, તો બે વસ્તુ ખાસ યાદ રાખજો. એક છે ડોમેસ્ટિક કન્ઝમ્પશન મોડલ, એટલે કે હવે જ્યારે ગ્લોબલ ક્રાઇસિસ ક્રિએટ થઈ રહ્યા છે ત્યારે ડોમેસ્ટિક કન્ઝમ્પશન મોડલ ખૂબ જ આગળ વધશે. સેકન્ડ થિંગ, જે ડિજિટલ અવેરનેસ છે, ડિજિટલ પ્લેટફોર્મ છે, એટલે કે ડિજિટલ ક્રાંતિ જે થઈ રહી છે એ પણ હવે આવનારા 10 વર્ષમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ ઉપર આપણને લઈ જશે. તો મેં તમને જે મુદ્દાઓ કીધા આ તમામ મુદ્દાઓને તમે ફરી એકવાર જુઓ અને વિચારો, એટલે તમને એવું થશે કે જે ઇન્ડિયન ઇકોનોમી સિસ્ટમ છે છેલ્લા 70-80 વર્ષથી ગ્રો થઈ રહી છે એનો સેગમેન્ટ શું બની રહ્યો છે અને આવનારા 25 વર્ષમાં એ ક્યાં જશે. આવા જ એક બેસિક ઇકોનોમિકલ નોલેજ માટે ફોલો કરો અમારી ચેનલ ઇવોલનને. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.